કૃષ્ણ, જય શ્રી ગણેશ. સૌને મારા ભાવભીના નમસ્કાર. અને આજે મછાળ ગામની અંદર ગણપતિ બાપાના પારંગણમાં સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલ છે. અને આયોજન એવું છે કે મિત્રો યુનિક તમને લાગશે. આજે વિડીયોની અંદર આપણા ઘણા વ્લોગ બનાવતા હોય, ગણપતિ બાપાના વિડીયો બનાવતા હોય, સ્ટોલના બનાવતા હોય, પણ આજે યુનિક લાગશે. તો મિત્રો જોઈએ શું આયોજન છે અને કઈ રીતે થયું છે, અહીંયા શું કામ કરવામાં આવ્યું છે, આપણે જાણીએ થોડુંક એના વિશે. અને અહીંયાના થોડાક વડીલોને પણ મળીશું, આપણે એ બાબતે વાતો કરીશું. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ. મિત્રો અહીંયા જેમ જોયું કે અહીંયા સરસ મજાનું આયોજન થયેલ છે કેમ્પનું. અને આપણા મિત્રો છે ચેતનભાઈ. અહીંયા શું કામ કરવામાં આવ્યું છે? આ આયોજનમાં એવું છે કે બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખેલો છે એમાં બધા યુવાનો ભેગા મળીને એવું વિચાર્યું કે આપણે બ્લડનો કેમ્પનું આયોજન કરીએ, જેથી કોઈને જરૂરતમંદને ટાઈમ પર એનું કામ આવે, જરૂરતમંદ એના માધ્યમથી રાખે છે. થેન્ક યુ વેરી મચ. બધા જ યુવાનોનો સાથ સહકાર મળી રહ્યો છે. બધા સામેથી આવીને ડોનેશન કરતા છે કે ચાલો બ્લડ કેમ્પ છે તો આપણે. મિત્રો ચાલો આપણે જોઈએ અહીંયા જે ડોનેટ કર્યું છે એમની પાસે થોડુંક જાણીએ. અને જે કરી રહ્યા છે એમને પણ આપણે મળીશું. અને અહીંયા જે આવ્યા છે કેમ્પ લગાવવા માટે આપણા શુશ્રુષા તરફથી, શુશ્રુષા હોસ્પિટલ તરફથી જે આવ્યા છે ભાઈ બહેનો, એમને પણ આપણે મળીશું, એમને પણ થોડી વાતો કરીશું. મિત્રો શુશ્રુષા બ્લડ સેન્ટરમાંથી જે ભાઈબંધ આવ્યા છે સર આવ્યા. સર શું નામ તમારું? સુકેતન દેસાઈ. ક્યાંથી આપણું આવવાનું? નવસારી શુશ્રુષા બ્લડ સેન્ટર. રહેવાનું પણ ક્યાં? નવસારી, બારડોલી. અચ્છા. અહીંયા આ કેમ્પ લગાવ્યો એમાં તમને શું બેનિફિટ્સ થાય અને શું તમે કઈ રીતે લો છો બ્લડ, કેટલા માત્રામાં જણાવો. બ્લડ ડોનેશન કરવાથી શરીરને કોઈ તકલીફ થતી નથી. પ્લસ બીજું કે જે હાર્ટ એટેક આ છે કે કોઈ પણ પ્રકારનો શારીરિક પ્રોબ્લેમ કોઈ આવતા નથી. ને બ્લડ આપવાથી માણસોને 3 જીવ બચાવી શકો છો. ને જ્યારે પણ બ્લડની જરૂર પડે તો આપણે શુશ્રુષા બ્લડ બેંક બેડ ટુ બેડ સર્વિસ આપે છે. વિધાઉટ ડોનર રિપ્લેસમેન્ટની કોઈ જરૂર હોતી નથી. પ્લસ કે જ્યારે પણ તમને બ્લડની જરૂર પડે તો આપણે શુશ્રુષા બ્લડ બેંક આપણા બ્લડ માટે પ્રોવાઈડ કરવા માટે તૈયાર છે. જી, ખૂબ જ સરસ કામ તમે કરી રહ્યા છો. અને આ રીતે તમે ક્યાં ક્યાં આજ સુધી કર્યું છે અને ત્યાં પછી અહીંયા પછી ક્યાં જવાનું વિચાર છે? આજ સુધી આપણે ટવડીમાં કર્યું છે, દાંતીમાં કર્યું છે, વાડોલીમાં કર્યું છે આઈએમ હુમન દ્વારા. પ્લસ આપણે આવતીકાલે સુરત જવાની છે બ્લડ કેમ્પ કરવા માટે. પ્લસ આપણે માછીવાડ કાલે કેમ્પ છે આપણો બીજો, ને નવસારીમાં એક કેમ્પ છે. જી, આમાં મુખ્ય હેતુ શું છે તમારો અને આમાં શું શું જરૂર પડે છે? કેટલા વજનની કે એ બાબતે 18 થી 60 વર્ષ સુધી આપી શકો છો. અને 50 થી નીચે વજન હોય તો ન ચાલે, 50 કિલોની ઉપર વજન હોય તો આપી શકાય. જી, બરાબર, ખૂબ જ સરસ. અને બ્લડ ટેસ્ટ અહીંયા કરવામાં આવે છે પહેલાં, પછી લેવાય છે? હા, બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને પછી બ્લડ લેવામાં આવે છે. જી, બરાબર. અને ધારો કે આપણે ઇમરજન્સીમાં કોઈક જગ્યાએ આપણને જરૂર પડી, કોઈક અહીંયાના વ્યક્તિની કે આજુબાજુના વ્યક્તિની, આપણા નવસારી ડિસ્ટ્રિક્ટની અંદર ગંડેવી, બિલ્લીમોરા, ચીખલી, વેસમા, પલસાણા, દાબેલી, સુરત, સચિન, બારડોલી, માંડવી અને વાંસદા સુધી આપણે સેવા આપીએ છીએ. વિધાઉટ ડોનર બેડ ટુ બેડ સર્વિસ આપીએ છીએ. ખૂબ જ સરસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ઓકે. તો મિત્રો જોઈએ અહીંયા જે કેમ્પ ચાલી રહ્યો છે જેની અંદર ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે. અહીંયા સેવાનું કામ અને સરસ મજાનું કામ. તો આપણે જોઈએ મિત્રો ગામની અંદર આયોજન થયું છે સરસ મજાનું. તો આપણા પિયુષભાઈ પણ ડોનેટ કર્યું છે બ્લડ. પિયુષભાઈ કેવું લાગે ફીલ થાય છે બ્લડ આપ્યા પછી, આપ્યા પહેલાનું કંઈ અંતર કંઈ ફરક પડે ખરો? ના,
ફિઝિકલી તો કોઈ ફરક નથી લાગતો. હા, મનમાં સારું લાગે છે કે આપણે કંઈ કામ કરીએ. પ્રાઉડ ફીલ થાય. હા, આપણા વ્યુઅર્સને જણાવો કે કંઈ ફરક નથી પડતો. જો આવું કામ કરવું હોય તો ગભરાવાની જરૂર નથી. ને મારે એમ કેવું કે બ્લડ ડોનેશન બધા કરવું જોઈએ, કારણ કે આજે દુનિયા સાયન્સ એટલું આગળ વધી ગયું, બધી વસ્તુ સિન્થેટિક બની ગઈ. જેમ કે પેલા કુદરતી રબર આવતું હોય, સિન્થેટિક રબર આવે. હવે તો ચિકન પણ વેજમાંથી બનાવવા લાગ્યા. પણ આ લોહી એવી વસ્તુ છે ને કે માણસના શરીરમાં જ બને. આર્ટિફિશિયલ લોહી હજી નથી, એક ટીપું પણ બનાવી શકીએ છે નથી, તે માણસના શરીરમાં જ બને. અને જ્યારે કોઈની જરૂર હોય ત્યારે તે માણસના શરીરમાંથી નીકળેલું લોહી જ આપવું પડે. માણસ જ માણસને કામ આવે છે. એટલે બ્લડ ડોનેશન કરવું જોઈએ. ચોક્કસથી તમે પણ કરો. અને આવા કેમ્પો જ્યાં લાગે ત્યાં તમારું હાજરી આપો. શક્ય બને તો આપી શકો છો. 3 મહિના પછી પણ તમે પાછા આપી શકો છો. આ રીતે બ્લડ ડોનેટ કરો અને સેવાનું કામ કરી શકો છો. તો મછાડ ગામની અંદર મિત્રો બ્લડ કેમ્પનું રક્ત શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને જે અહીંયા
આયોજનમાં આવ્યા છે અને તેવા મેડમ આપણી જોડે. મેડમ શું નામ તમારું? દ્રષ્ટિ દ્રષ્ટિબેન અહીંયા તમે આવ્યા કેવું લાગે છે અહીંયા મચ્છરમાં છે, ગામડાના વ્યવસ્થિત લોકોને છે, મળીને? સારા છે બધા લોકો બી, બરાબર અને વ્યવસ્થિત છે બધું. અને આ બ્લડ કેમ્પ લગાવવા પાછળનું તમારો હેતુ શું છે? ગામના લોકોનો તો આપણે રિવ્યુ લીધું છે, તમારો હેતુ શું છે? બ્લડ ડોનેટ ખરેખર કરવું જોઈએ, બરાબર છે. બ્લડ ડોનેટ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, બરાબર. અને બ્લડ જે ડોનેટ કરેલું હોય એ આપણે બીજાને આપી શકીએ છીએ, જરૂરિયાત લોકોને આપી શકીએ છીએ, બરાબર. 3 મહિને બનતું હોય તો એના લીધે આપણે જે બ્લડ બને, નવું બ્લડ આપણે બને જ છે, તો એના લીધે પેલું જૂનું બ્લડ છે પ્યોરિફિકેશન થઈ જાય અને આપણે બીજું બ્લડ જે આપ્યું હોય બીજાને એમને બી કામમાં લાગે. ફ્રેશનેસ પણ લાગે અને બ્લડમાં કેટલી માત્રા લેવામાં આવે છે અહીંયા, કેટલા વેટમાં પ્રમાણે કે પછી મોસ્ટલી આપણે અલગ અલગ વેટ પ્રમાણે લેવામાં આવે, જે અંદાજે અકોર્ડિંગ બ્લડ હોય એ 350 450 જેવું ml જેવું લે, બરાબર.